નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાનમ નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુમધારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા જયચંદ્રજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં ત્યારે આપણે 414મી ગાથા નો વિસ્તાર પૂરો કરવા આવ્યા છીએ. ગાથા 414 અને ગાથા 415 એની અંદર નિશંકતિ અંગની વાત કરવામાં આવી. સમ્યક દર્શનના 8 અંગ પ્રગટ થાય છે. એમાં સૌથી પહેલું જે અંગ છે તે નિશંકતિ અંગ છે. તો 414 અને 415 બે ગાથા આપણે વાંચનમાં લીધી છે અને એ પછીથી આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને સમજી રહ્યા છીએ. તો 414મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લગભગ પૂરો થવા આવ્યો છે અને એનો છેલ્લો ભાગ જે બાકી રહ્યો છે તે આપણે પહેલા લઈએ છીએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો, પાના નંબર 257. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે વળી પૂર્ણ વિતરાગ દશા થઈ હોય તેને તીવ્ર અશાતાનો ઉદય હોતો નથી કે જેથી તેઓ આહાર લે. તીર્થંકર ભગવાનને કોળિયાનો આહાર એટલે કવળા આહાર, કેવળી પરમાત્માને કોળિયાનો આહાર કવળા આહાર હોઈ શકે નહીં, શક્ય જ નથી, એમ બને જ નહીં. અને એ વાતને વધારે સ્પષ્ટ કરી રહ્યા છે ગુરુદેવ. એ છે કે પૂર્ણ વિતરાગ દશા થઈ હોય, 13મું ગુણસ્થાન છે, પૂર્ણ વિતરાગ દશા થઈ છે, ભાવ મોક્ષની દશા થઈ છે, 4 ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો છે, એવા પોતાના સ્વરૂપમાં પોતે લીન થઈ ગયા છે. 2 શુક્લ ધ્યાન પ્રગટ થયા પછીથી એ 13મા ગુણસ્થાનની દશા આવી છે અને બધા જ ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો છે. એવા ભાવ, એમના ઉત્કૃષ્ટ ભાવ જ જયારે વર્તે છે એવી દશાનો જરાક વિચાર કરીએ અને આપણે આપણી રીતે મૂલ્યાંકનો જે કરીએ છીએ, માત્ર એમને મનુષ્યનું શરીર છે એટલે આપણે એવા મૂલ્યાંકનો કરીએ કે આ શરીર છે તો શરીરને આમ હોય તેમ હોય વગેરે, એ વાત ઠીક નથી. એમની દશાનો વિચાર કરવાનો છે. કેમ કે પૂતગળ પરમાણુના સ્કંદરૂપ જે શરીર છે એ શરીરનો પણ જીવના જેવા ભાવ છે અને ભાવ પ્રમાણે જે દશા છે એ પ્રમાણે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. આપણે જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે જયારે આવી ઉત્કૃષ્ટ દશા ભગવાન આત્માની હોય એવે વખતે સાથે રહેલું શરીર, સાથે રહેલા કર્મ, આ બધા નો નિમિત્ત નૈમિત્તિક સંબંધ વિચારીએ તો શું હોય? સ્પષ્ટ કહી દીધું કે 4 ઘાતી કર્મની બધી જ 47 પ્રકૃતિનો તો ક્ષય થઈ ગયો છે. તો કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ ગયો હોય તો પછી નો કર્મની પ્રકૃતિ એટલે શરીર, એવા નો કર્મની પ્રકૃતિમાં કઈ ફેર પડે જ ના હોય. શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે, અરે પ્રભુ, આ હું કેવી મૂર્ખાઈ કરી રહ્યો છું કે જયારે 13મું ગુણસ્થાન આવ્યું છે, 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન, 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન, 4 ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો સામે અને 13મા ગુણસ્થાનની દશામાં હરિયન પરમાત્મા થયા છે. તો એ વખતે જે કાર્મણ શરીરમાં જે છે, તો કાર્મણ શરીરનો મુખ્ય ભાગ તો ગયો. કાર્મણ શરીર જેને આપણે કહીએ છીએ એ શું છે? કર્મોનો સમૂહ છે ને, અને એમાં ઘાતી કર્મની પ્રકૃતિઓ 47 હોય છે અને કુલ 148 પ્રકૃતિ કહીએ છીએ તો 101 પ્રકૃતિ અઘાતી કર્મની પ્રકૃતિ છે. પણ કઈ 100 અઘાતી કર્મની બધી પ્રકૃતિઓ હોય એમ નથી હોતું.
પાપ પ્રકૃતિઓ, કેટલીક પ્રકૃતિ પાપ પ્રકૃતિ, કેટલીક પુણ્ય પ્રકૃતિ. એમને પાપ પ્રકૃતિઓ પણ ભાવ થયો. તો કેટલીક ઓછી પ્રકૃતિઓ અઘાતી કર્મની એમને ત્યારે પડી છે. હવે આમ જોવા જઈએ તો કર્મને શરીર જે છે એ શરીર સાવ ક્ષીણ ભિન્ન થઈ ગયું છે. હવે એનું તો કોઈ બળ રહ્યું નથી. નિમિત્ત તરીકે હું તો કાંઈ ખરેખર કર્મ કરતા જ નથી, પણ નિમિત્ત તરીકે પણ કાંઈ નથી રહ્યું. તો પછી જે નો કર્મ એવું આ શરીર, એ શરીરમાં કાંઈ ફેર ન પડ્યો હોય. બીજી રીતે વિચાર કરવાનો છે તર્ક દ્વારા. એમાં પણ એટલો જ ફેર પડ્યો હોય. એ શરીર નો કર્મ જે છે પરમ ઔદારિક શરીર થઈ ગયું હોય. તીર્થંકર ભગવાનને તો જન્મ છે, પરંતુ બીજા જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એને પણ એમનું એ શરીર જયારે 13મું સ્થાનમાં હોય ત્યારે પરમ ઔદારિક શરીર હોય. અને આવા પરમ ઔદારિક શરીરની અંદર આપણે ખોરાકની વાત કરીએ અને શરીરને ટકાવી રાખવાની વાત કરીએ અને એની અંદર રોગની વાત કરીએ અને એ રોગ મટે, આ બધી કલ્પના કરવી કઈ ઠીક નથી લાગતી. એ બધી કલ્પના કરવી કઈ ઠીક નથી લાગતી. પેલું બાળક કલ્પના કરે ને કોઈ બહુ મોટા માણસ વિશે, પોતાના માપ પ્રમાણે બધી કલ્પના કરે, એના જેવું છે. બાળકને કઈ ખબર નથી હોતી. એવી આપણે પણ આ કલ્પના કરીએ છીએ. આપણે આપણી જગ્યામાં ઉભા રહીને, આપણી દશામાં ઉભા રહીને પ્રભુ વિશે આ જે કલ્પનાઓ કરીએ છીએ એ ખોટી કલ્પનાઓ છે, મિથ્યાત્વ છે, મોટામાં મોટું શલ્ય છે. પ્રભુ અહીંયા કહે છે કે વળી પૂર્ણ વિતરાગ દશા થઈ હોય તેને તીવ્ર અસાતાનો ઉદય હોતો નથી કે જેથી તેઓ આહાર લે. ક્યાં અસાતા? કેમ કે ઘાતી કર્મ તો ક્ષય થયા છે ને એમને વેદનીય કર્મ છે, તો એમાં સતા વેદનીય જ હોય છે. એક સમયનું સાતા વેદનીય કર્મ એમને બંધાય છે. એ આપણે ઘણી વાર બોલીએ છીએ. કેમ કે હવે કસાય તો રહ્યા નથી. કર્મ બંધના કારણમાં માત્ર શું છે? યોગ છે. તો યોગને કારણે હવે કઈ અનુબંધ કે સ્થિતિબંધ તો થતો નથી, માત્ર પ્રદેશબંધ અને પ્રકૃતિ બંધ થાય છે. તો એમાં સાતા વેદનીય એક સમયનું બંધાય, બીજા સમય ભોગવાઈ જાય છે. આ તો જયારે આપણે કર્મબંધની વાત કરતા હતા ત્યારે પણ સમજ્યા હતા કે 13મા સ્થાને આવું છે. તો આ વાતનો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રભુને શું હોય, એમને કેવી અસાતા, આવી તીવ્ર અસાતા છે. ક્ષુધાનું, તૃષાનું બધું દુઃખ હોય અને એ માટે એમને આહાર લેવો પડે. શરીરમાં કંઈક થયું હોય એટલે માટે કંઈક એમને ઔષધ લેવા પડે. અરે ભાઈ, શું વાત કરે છે પ્રભુ તું? ઠીક નથી, બરાબર નથી. આપણે આપણા માપદંડથી એમને માપીએ છીએ ને, બરાબર નથી. અત્યારે મને એક વાર્તા યાદ આવે છે આ જગ્યાએ, બધાને ખ્યાલ આવે એ માટે એક વાર્તા કહું છું. શાંતિથી સાંભળજો અને વિચાર કરજો એની પર. એક વખત અકબર બાદશાહ ને બિરબલ, તો એમાં કંઈક બિરબલે કંઈક સારું કામ કર્યું એટલે અકબરે એને કહ્યું કે તું કંઈક માગ. એટલે બિરબલે કહ્યું કે જયારે જરૂર લાગશે ત્યારે હું માગી લઈશ, હમણાં એ રહેવા દો. ત્યાર પછીથી નાની કોઈક વાત હશે તો એના માટે થઈ અને બિરબલ છે તો એને કોઈક રીતે લોકો એમ કે ભાઈ આ બિરબલે બરાબર ન કર્યું એમ કરીને દોષિત ઠેરાવ્યો. તો પછી એનો ન્યાય થવો જોઈએ. તો અકબરે કહ્યું કે હા, હવે ન્યાય કરવો પડે. તો બિરબલે કહ્યું કે આપે મને કહ્યું તું માગવાનું, તો અત્યારે હું માગું છું. તો કે તારે શું માગવું છે? તો કે ન્યાય કરો. ન્યાય કરવાની બાબતમાં મને વાંધો નથી, પણ ન્યાય કોણ કરે? તો કે પેલા જે ગામના છેવાડે જે રહ્યા છે, જે બિચારા તદ્દન પછાત જાતિના જે છે, તો એ લોકો મારો ન્યાય કરે. દંડ કરવાનો છે તો દંડ કરે. અકબરે કહ્યું કે બરાબર છે. હવે એ લોકોને બોલાવ્યા. એમની પાસે એક સોનામરનો તો પ્રશ્ન જ નથી, એક રૂપિયાનો પ્રશ્ન નથી. એમની પાસે કોઈ ધન મિલકત ના મળે એટલે એમને અને ઘરમાં કાંઈ મળે નહીં. માંડ એક દિવસનું ભેગું કરીને ખાય એવી રીતની એમની દશા. એ એમનું પંચ એ લોકો આવ્યા તો કે આપણે બિરબલને દંડ કરીએ. તો કોઈએ એમ કહ્યું કે એને 5 કોરીનો દંડ કરીએ. સોનામરનો તો વિકલ્પ એમને નહીં, એટલે રૂપિયા એ વખતનું કોરીનું ચલણ તો કે છે કે કોઈ કે 5 કોરીને કરીએ. બીજો કે ના 5 નહીં, એને તો 10 કોરીનો દંડ કરીએ એટલે એનું ઘર બાર બધું વેચાઈ જાય. ત્રીજો કે ના 7
ફીસ કોરીનો દંડ કરો એટલું ઘરબાર તો વેચાઈ જાય, પણ એને એના છોકરાએ વેચવા પડે ને ત્યાર તે સિવાય પૈસા એટલા ભરી જ ન શકે, એટલો દંડ કરો. પછી બધાએ નક્કી કર્યું કે 20 કોરીનો દંડ. હવે વિચાર કરો કે બિરબલ પાસે તો સોનામરોનો ઢગલો હતો, કોરીની તો ક્યાં વાત કરવી, પણ એમને શું માન્યું? પોતાની જે દશા છે એ પ્રમાણે માન્યું. અને આ રીતે આપણે પણ કંઈક માની રહ્યા છીએ. આપણી દશા જે છે એ પ્રમાણે આપણે પ્રભુના મૂલ્યાંકનો કરી રહ્યા છીએ. આપણે આપણી દશા પ્રમાણે તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્માના મૂલ્યાંકનો કરી રહ્યા છીએ. સમજવાની વાત છે. જે પોતે પોતાના સ્વરૂપમાં અવ્યાબાદ સુખ શાંતિ આનંદની દશાને જેમણે પ્રગટ કરી છે, અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય અનંત સુખ જેમણે પ્રગટ કર્યા છે, અને સામે કહીએ કે નિમિત્ત તરીકે ચારે ઘાતી કર્મો જે પાપની મુખ્ય પ્રકૃતિ છે, જેને કારણે જીવને ભવના ભ્રમણ થાય છે, એ ચારે ચારનો ક્ષય થઈ ગયો છે. એવા તો એમના ઉત્કૃષ્ટ ભાવ અત્યારે વર્તી રહ્યા છે, અને અઘાતી કર્મની કેટલી બધી પ્રકૃતિનો જેમને ક્ષય થઈ ગયો છે. એવા પરમાત્માને વિશે આપણે એમ કહીએ કે એમને એ શરીરમાં રોગ થાય. અરે શું વાત કરું છું ભાઈ, જયારે કાર્મણ શરીર આખું ક્ષીણ ભીણ થઈ ગયું, કાર્મણ શરીર કઈ નામ માત્ર રહ્યું છે, તો પછી કઈ આ નો કર્મ એવું જે આ શરીર ઔદારિક શરીર એનું કાંઈ થયું ના હોય? જરાક તો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે, કરીએ તે ભગવાન મારી મૂર્ખતાનો કોઈ પાર નથી. મેં આપના વિશે આ શું વિચાર કર્યો કે આપને વળી ખોરાકની જરૂર પડે, આહારની જરૂર પડે, આપણે દવાની જરૂર પડે, આ બધા વિકલ્પો મને આવ્યા. અરે પ્રભુ મને ધિક્કાર છે, મેં આપના વિશે શું વિચાર કર્યો? અંતરમાં એમ ભાવ થઈ જવો જોઈએ, ઓ હું પરમાત્મા. અહીંયા કે છે કવળ આહાર તો તીવ્ર અસાતામાં જોડાણ થતા રાગ થતા જ થાય છે. ગુરુદેવ તો એ રીતે સમજાવે છે. એમને તો એ છે નહીં. તો જેણે ભગવાનને કવળ આહાર માન્યો તેણે ભગવાનમાં વિતરાગતા માની નહીં, પ્રભુના મૂલ્યાંકન સાચા ન કર્યા, એટલે કે પ્રભુની રાગવાળી દશા માની. અને પ્રભુની રાગવાળી દશા માનવી એનાથી મોટી બીજી હિંસા શું છે? કેમ કે મોટામાં મોટું અસત્ય છે, મોટામાં મોટું મિથ્યાત્વ છે. પ્રભુ બહુ સરસ વાત છે. પ્રભુ શાંતિથી વિચાર કરવા જેવો છે. આગળ પણ કહે છે કે સ્ત્રીને 3 કસાયનો અભાવ થતો જ નથી, તો સ્ત્રીને કેવળ જ્ઞાન થાય એમ કદી બનતું નથી. એની તો વાત આપણે ઘણી વાર કરી, ઘણી સ્પષ્ટતા કરી છે કે એને બદલે આપણે એમ કહીએ છીએ કે જેને 3 કસાયનો અભાવ થાય છે, આ બહુની અંદર થવાનો છે, એને શરીર પણ ઉત્કૃષ્ટ હોય છે. એને શરીર પણ ઉત્કૃષ્ટ હોય છે. 2 કસાયના નાશમાં 3 કસાયનો નાશ અને સર્વથા અકસાય પણ બતાવે. 2 કસાયનો નાશ હોય, 2 કસાય અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવર્ણી કસાય, એ 2 કસાયનો નાશ થયો હોય તો એને દેશ ચારિત્ર હોય, એને 12 વ્રત હોય, એવો શ્રાવક હોય. અને એવા શ્રાવકને 2 પ્રકારે શ્રાવક હોય, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ એવો શ્રાવક હોય, અને ગૃહ છોડીને પણ એવો શ્રાવક હોય. શુલક એલક જેલક જે કહીએ છીએ તે પણ હોય, અને ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય અને એમ પણ એવો શ્રાવક હોય, તો વસ્ત્ર સહિત હોય. તો આ દશા જે છે, જે વસ્ત્ર સહિત એને એવા હોય, અને એમાં આપણે એને નિર્ગ્રંથ પણ માનીએ, એટલે 3 કસાયનો અભાવ માનીએ. 3 કસાયનો અભાવ એટલે પછી પ્રત્યાખ્યાનાવર્ણીનો પણ અભાવ માનીએ. તો એ દશા તો નિર્ગ્રંથ દશા છે. નિર્ગ્રંથ દશાની અંદર તો અંતરંગ અને બાહ્ય બધા જ કસાયનો અભાવ થયો હોય છે. 10 પ્રકારના બાહ્ય કસાય, 10 પ્રકાર બધા જ પરિગ્રહનો અભાવ થયો હોય છે. અંતરંગ અને બાહ્ય બધા જ પરિગ્રહનો અભાવ થયો હોય ને એવી નિર્ગ્રંથ દશા છે. ત્યારે એને 3 કસાયની ચોકડી ગઈ હોય. તો 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહનો જેને અભાવ થયો હોય એની કેવી દશા હોય? તો ગુરુદેવ કહે છે કે 2 કસાયના નાશમાં 3 કસાયનો નાશ અને સર્વથા અકસાય પણ બતાવે, તે રાગમાં વિતરાગતા બતાવે છે. એટલે રાગની દશા છે છતાં વિતરાગતા કે છે. આવું માનવું એ પણ હિંસા છે. જે કસાય રહિત થયેલ નથી તેને કસાય રહિત માનવો તે મિથ્યા દ્રષ્ટિ છે. સ્ત્રીનો દેહ છે માટે અકસાય પરિણામ થતા નથી એમ નથી. ગઈકાલે આ બધી વાત આપણે વાંચી છે, પણ જરા ફરીથી લેવાનું મન થયું કે તો બધી અદભુત વાત છે.
સ્ત્રીનો દેહ છે માટે અકસાય પરિણામ થતા નથી એમ નથી, પણ એ જીવની એવી જ યોગ્યતા છે. એને તમે સ્ત્રી તરીકે શા માટે જુઓ છો? એ સ્ત્રીપણું એ તો પર્યાય છે, એ ક્ષણિક છે. એ આત્માનો વિચાર કરવાનો છે કે એ આત્માને જે દશા છે તો એમાં એની અદ્ભુત દશા હોય, અંતરંગ દશા એવી હોય, સમ્યક્ત્વ હોય, અને બે કસાયની ચોકડીનો એને અભાવ થયો હોય અને છતાં એના કરતા પણ અંતરંગ દશા ઊંચી પણ હોય, એવું હોઈ શકે. પણ પૂર્ણપણે નિર્ગ્રંથપણું નથી હોતું. સ્ત્રી દેહ છે એને નગ્નપણું ન હોય. અને બીજું પણ સ્ત્રી દેહ મળે છે તો એ દેહની અંદર કેટલાક પ્રકારે અશુચિ હોય છે, દરમાસિક વગેરે જે હોય છે, તો એ અપેક્ષાથી આખી વાત કહેવામાં આવી છે. એટલે એ દેહ સહિત મુનિ દશા હોઈ શકે નહીં એમ કહેવાનો આશય છે. તો સ્ત્રીને મુનિ દશા 3 કાળમાં નથી એમ જયારે કહેવામાં આવ્યું છે તેને જુદી રીતે સમજવાનું છે કે જેને એવી 7મું 6ઠું ગુણસ્થાન આવે એવી મુનિ દશા થાય છે તો એને દેહ પણ પુરુષનો દેહ હોય છે, મનુષ્યનો દેહ હોય છે. દેવોને પણ 5મું ગુણસ્થાન આવતું નથી. દેવોને તો કેટલા કસાયનો અભાવ છે. દેવોને 4થું ગુણસ્થાન જ છે, કસાયની એક ચોકડીનો જ અભાવ છે. ભલે ને ઇન્દ્ર મહારાજ હોય તો એ શું થઈ ગયું? મોટા ઇન્દ્ર મહારાજ છે, ભગવાનના સમુદ્રમાં દેવો સહિત આવે છે, બધા એવા વૈમાનિક દેવો આવે છે. અરે પંચ કલ્યાણકની અંદર એ બધા આવે છે. કેટલું બધું આપણને બધા દેવો હા ઇન્દ્ર, અને એક ભાવ પછી તો જે મોક્ષ જવાના છે મનુષ્ય થઈને, તો એમને પણ ગુણસ્થાન કહ્યું છે. એમને 5મું ગુણસ્થાન નથી. મુનિ દશાની તો વાત જવા દઈએ, પણ એમને તો 5મું ગુણસ્થાન નથી. તો એમાં આપણને વાંધો નથી પડતો. અને અહીંયા કોઈને સ્ત્રી દેહ છે અને આપણે એમ કહીએ કે ના, એને 5મું ગુણસ્થાન હોય પછી આગળ 7મું 6ઠું ગુણસ્થાન ન હોય તો એમાં વિરોધ કરવો છે? હા, કેવી વાત છે પ્રભુ! શાંત ચિત્તથી સમજીએ તો આપણને ખ્યાલ આવે કે એ જીવની એ વખતની એવી યોગ્યતા છે. કોઈ એમ કે તમે ઇન્દ્ર મહારાજને એમ કેમ કહો કે 4થું ગુણસ્થાન છે, 5મું કેમ નથી કહેતા? અરે પણ નથી તો નથી. તો એનો અર્થ એવો નથી થતો કે એના પછીના ભવની અંદર એ પૂર્ણ દશાને પ્રાપ્ત નથી કરવાના, એવો અર્થ નથી થતો. એક ભાવ કરી અને એટલે મનુષ્યનો ભાવ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને એ મોક્ષે જવાના છે, એ વાત આપણે જાણીએ છીએ. પણ વર્તમાનમાં શું છે તો કે નથી, 5મું ગુણસ્થાન નથી. અને ગુરુદેવે તો એટલે સુધી વાત કરી છે કે અહીંયા જે મનુષ્ય છે અને એને જે 5મું ગુણસ્થાન છે અને એને અંતરંગ જેટલી શાંતિ છે એટલી શાંતિ ઇન્દ્રને પણ નથી, કેમ કે એને 4થું ગુણસ્થાન છે. તો શું થઈ ગયું? એ તો અત્યારની વાત છે. પણ આવતા ભાવમાં એટલે દરેક વસ્તુને સમજવાની છે, નકામાના વિરોધ કરવાની જરૂર નથી. તર્ક દ્વારા વિચાર કરીએ તો બરાબર છે. વસ્તુ સ્થિતિ એમ જ છે. સ્ત્રીને મુનિ દશા ગુરુદેવે કહ્યું કે 3 કાળમાં હોતી નથી, એમાં શંકા કરવી તે હિંસા છે. તેને આ રીતે આપણે સમજવાની છે. હવે આગળ કહીએ. આ વાત આપણે ગઈકાલે વાંચી હતી, પણ જરાક થોડી વાત એમાં વધારે લાગી એટલે આપણે લીધો છે એનો વિસ્તાર. હવે ગુરુદેવ એક બીજી વાત પણ કહે છે કે કોઈએ પ્રશ્ન કર્યો હતો ને કે ભાઈ અત્યારે તો ભરત ક્ષેત્રની વિશે 5મ કાળ છે, તો કંઈક થોડીક ઉદારતા રાખવી જોઈએ, કોઈક થોડી બાંધછોડ કરીએ, થોડીક ચારિત્ર્યના વિશે મુનિને માટે કંઈક માનીએ તો શું વાંધો છે, એવું કંઈક ન હોવું જોઈએ એમ કહીને વાત કરી હતી. તો ગુરુદેવ એના માટે તો ઘણા જુદા જુદા જવાબ આપ્યા છે કે ભાઈ શીરો કરવો હોય તો શીરાની પદ્ધતિથી જ થાય, બીજી રીતે ન થાય. એટલે બીજા કેટલાય ઉદાહરણ આપ્યા છે. અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું છે. ગુરુદેવ કહે છે કે કોઈ કહે છે કે આપણે ઉદારતા બતાવવી જોઈએ, પણ કોઈને ઘેર ગયા હોઈએ અને ત્યાં માંસની કઢી કરી હોય અને તે આપણને આહાર કરે તો શું આપણે ઉદારતા બતાવી તે ખાઈ લેવી જોઈએ? મિથ્યાત્વ હોય અને કોઈ આપણને કહે કે ના તમે આને બરાબર સત્ય માનો તો એમ માની લેવાય? કહેવાનો આશય એ છે નહીં. તો એ કઈ ઉદારતા કહેવાય નહીં. ઉદારતા તો સત્ય અને અસત્યનો વિવેક કરવો તે છે. ઉદારતા તો સત્ય અને અસત્યનો વિવેક કરવો તે છે. અવિવેક અને ઉદારતા માનવી તે મિથ્યા દ્રષ્ટિ પણ છે, કંજૂસ છે. વ્યવહારથી ધર્મ ન થાય, વ્યવહારથી ધર્મ ન થાય
એને નિશ્ચયથી જ ધર્મ થાય એવો ભગવાનનો માર્ગ છે. અને અહીંયા વ્યવહારથી ધર્મ ન થાય અને નિશ્ચયથી જ ધર્મ થાય એવો ભગવાનનો માર્ગ છે. અને એ અનેકાંત માર્ગમાં શંકા કરે તેને અહીં હિંસા કહી છે. આત્મા અકશાયી સ્વરૂપ છે. ભગવાન આત્મા, એમાં કોઈ ગુણ નથી કે મને કશાય થાય. આત્મા અકશાયી સ્વરૂપ છે. એમાં જે નિશંક છે, એમાં જેને કોઈ શંકા પડતી જ નથી. હું સ્વરૂપથી તો અકશાયી છું. આવો જેને નિર્ણય વર્તે છે એ સમ્યક તો સન્મુખ છે. એને સમ્યક તો ન પ્રગટ કર્યું હોય તો એ સમ્યક તો સન્મુખ છે. અને એને અહિંસા ધર્મ છે. કોઈ કશાય એ મારું સ્વરૂપ જ નથી. કશાય ભાવે થાય છે જીવ ત્યારે એના સ્વભાવ ભાવનો ઘણો ઘાત થઈ જાય છે. ઘણો ઘાત થાય છે. કશાય મારું સ્વરૂપ નથી. હું અકશાય સ્વરૂપ ભગવાન આત્મા છું. એમ સમ્યક દ્રષ્ટિ નિશંક હોય છે. એમાં જે નિશંક છે એને અહિંસા ધર્મ છે. કૃતિ કહે છે કે એમાં ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા, 9 તત્વની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, 5 અસ્થિકાયની શ્રદ્ધા વગેરે બધું આવી જાય છે. જેમ છે તેમ માને તો નિશંક થવાય છે, તો એને નિશંક કહેવાય. ભગવાનની વાણી નો જેમ છે તેમ પ્રભુએ જે રીતે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને બતાવ્યું છે તેમ સાંભળી, એના ઉપર ચિંતન મનન મંથન કરી, સ્વીકારી અને આત્મસાત કરી લે કે બસ આમ જ છે, એ સિવાય બીજી કોઈ કલ્પના કરે જ નહીં, તો સમ્યક દર્શન થયા પછીથી એને કોઈ શંકાઓ રહેતી જ નથી. જેમ છે તેમ માને તો નિશંક થવાય છે. મધ્યસ્થ થઈને વિચારવાની આ વાત છે. જગત સાથે સંબંધ નથી. જગતમાં તો જીવોને રાગ દ્વેષ છે અને રાગ દ્વેષનું સ્વરૂપ એ જ દરેક જીવનો સંસાર છે. આપણે એમાં કોઈના રાગ દ્વેષમાં આપણે પડવાની જરૂર નથી. એનો વિકલ્પ લાવવાની જરૂર નથી. બધા ભગવાન આત્મા છે. વર્તમાનમાં પર્યાયમાં એને કોઈ પણ પ્રકારે રાગ દ્વેષના પરિણામ થતા હોય તો થાય. એથી કરીને એ ભગવાન આત્મા મટી જતો નથી. એની પર્યાય બદલાશે. એમ આપણે જગત સાથેનો સંબંધ સ્થાપવાનો છે. જગતમાં સ્થાપવાનો છે સંબંધ કોની સાથે? જે અજીવ છે, જળ છે, એ તો બધા પોતે પોતાનું કાર્ય પોતાથી કરી રહ્યા છે. એના તો આપણે માત્ર જ્ઞાતા દ્રષ્ટા છીએ, એના કરતા ભોગતા છીએ જ નહીં. એનો નિર્ણય થયા પછી પણ જે વાત રહી જાય છે તે બીજા જીવો સાથેની વાત રહી જાય છે. કોઈ જીવ અત્યારે વર્તમાન પર્યાયમાં કોઈ પણ રીતે હોય છતાં એ પર્યાય છે એ ભગવાન આત્મા છે. સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. અને એના જે રાગ દેશ છે એ એનો સંસાર છે. એમ જગતમાં બધાને પોતપોતાનો સંસાર છે. અને જ્યાં સુધી એવો સંસાર છે ત્યાં સુધી એ સંસાર પર્યાયમાં છે, છતાં પણ એ વખતે પણ શુદ્ધ છે. એવો આપણે એની સાથેનો સંબંધ સ્થાપિત કરવાનો છે. બાકી તો જળ સાથે બાકી 5 જે છે તે તો અચેતન જળ દ્રવ્ય છે. 5 અચેતન દ્રવ્ય છે એ તો માત્ર જ્ઞાનનું જ્ઞેય છે એમ આપણે સ્વીકારી લીધું. ત્યાં તો સરળતા છે. એમાં તો હવે બીજું કાંઈ વિચાર કરવાનો જ નથી. એટલે એમ જગત પ્રત્યે ઉદાસીનતા છે અને જગતના જીવો પ્રત્યે બધા ભગવાન આત્મા છે એવો આખો સંબંધ આપણે અંતરમાં સ્થાપવાનો છે. અને એમ થશે તો જ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેશે, અન્યથા દ્રષ્ટિ સ્વરૂપ તરફ જતી જ નથી. ભગવાનની વાણીમાં તો અનેક પ્રકારના કથનો આવે છે. જગત આખામાં બધા જીવોને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય એ માટેની વાતો ભગવાનના દિવ્ય ધનીમાં તો આવી છે. એટલે તો જુઓ ને, ભગવાનના સમોસરણમાં તિર્યંચો પણ બેઠા હોય છે. એ પણ એ વાતને ગ્રહણ કરે છે, દિવ્ય ધની દ્વારા ગ્રહણ કરે છે. એટલે અનેક પ્રકારે કથન આવે. કોઈ વાતની અસ્પષ્ટતા હોય નહીં, બધું સ્પષ્ટ હોય. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને ભગવાનની દિવ્ય ધની સમજાવે છે. દિવ્ય ધનીમાં બધું જ આવે છે. એટલે એમાંથી આપણે વાતને સમજવાની અને યથાર્થ નિર્ણય કરવો એ દયા ધર્મ છે. માટે તેનો યથાર્થ નિર્ણય કરવો તે જ દયા ધર્મ છે. દયા ધર્મની મુખ્યતાથી વાત ચાલી રહી છે. હવે ગાથા 415 આપણે વાંચનમાં લીધી છે, એટલે ફરી વાંચનમાં નથી લેતા.
પરંતુ એનો અર્થ જરાક લઈ લઈએ છીએ. 414 પછીથી 415 આપણે એ વખતે જ સાથે જ વાંચનમાં તો લીધી હતી. જરાક ફરીથી અર્થ લઈ લઈએ છીએ. નિશ્ચયથી દયા ભાવ જ ધર્મ છે, પણ હિંસા ભાવને ધર્મ કહી શકાય નહીં. આવો નિશ્ચય થતા સંદેહનો અભાવ થાય, શંકાઓ ને સંદેહનો અભાવ થાય, તે જ નિર્મળ નિઃશંકી ગુણ છે. અને એમાં પછી વાત ભાવાર્થમાં કહી હતી કે અન્યમતીઓએ માનેલ જે વિપરીત દેવ ધર્મ ગુરુનો અથવા તો તત્વના સ્વરૂપનો સર્વથા નિષેધ કરી જીનમતમાં કહેલું શ્રદ્ધાન કરવું તે નિઃશંકી ગુણ છે. ત્યારે આપણે એ વાત પણ લીધી હતી કે જે 414 ની અંદર જે કહેવામાં આવ્યું એનો અહીંયા ઉત્તર આપવામાં આવ્યો છે. એ રીતે વાત લીધી હતી. એમાં તો એમ કહેવામાં આવ્યું હતું ને કે 414 ની અંદર તો કે શું આ ધર્મ છે, એમ તો તેમ કહેવામાં આવ્યું હતું ને કે શું યજ્ઞમાં પશુઓનો વધ કરવા રૂપ હિંસા છે તે ધર્મ છે કે જીવ દયા છે તે ધર્મ છે, એમ કરીને વાત લીધી હતી ને. તો એનો ઉત્તર અહીંયા આપી દીધો કે આ ધર્મ છે. કે 415 ની અંદર એ ઉત્તર આપી દીધો હતો કે છે એટલા માટે અન્યમતીઓ માનેલ જે વિપરીત દેવ ધર્મ ગુરુનો અથવા તો તત્વના સ્વરૂપનો સર્વથા નિષેધ કરી અને જીનમતમાં જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે તેમ જીનમતમાં કહેલું શ્રદ્ધાન કરવું તે નિઃશંકી ગુણ છે. અને જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી શ્રદ્ધા નિર્મળ થાય નહીં. આ બીજી એક મહત્વની વાત છે. શંકા રહે ત્યાં સુધી શ્રદ્ધા નિર્મળ થાય નહીં. બીજી રીતે કહીએ તો સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા નિર્મળ થાય છે, એને કોઈ શંકા હોતી નથી. તો આની ઉપર પૂજ્ય ગુરુદેવે થોડોક વિસ્તાર કર્યો છે, આપણે લઈએ છીએ 415 ઉપર. ફરીથી યાદ કરાવું છું કે અહીંયા ગાથા નંબર છે, એક નંબર ઓછો ચાલી રહ્યો છે, કેમ કે અગાઉ એક ગાથા ઉપર નંબર એમણે નહોતો આપ્યો એટલે. તો અહીંયા 415મી ગાથામાં ગુરુદેવ વિસ્તાર કરતા કહે છે, પહેલા અર્થની વાત કરી છે. નિશ્ચયથી દયા ભાવ જ ધર્મ છે, પણ હિંસા ભાવને ધર્મ કહી શકાય નહીં. હિંસા ભાવને કોઈ રીતે ધર્મ કહી શકાય નહીં. આવો નિશ્ચય થતા સંદેહનો અભાવ થાય, શંકાનો અભાવ થાય, તે જ નિર્મળ નિઃશંકી ગુણ છે. અન્યમતીઓએ માનેલું જે વિપરીત દેવ ધર્મ ગુરુનો વા તત્વના સ્વરૂપનો સર્વથા નિષેધ કરી જીનમતમાં કહેલું શ્રદ્ધાન કરવું તે નિઃશંકી ગુણ છે. જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી શ્રદ્ધા નિર્મળ થાય નહીં. તો એ ભાવાર્થની વાત થઈ. હવે ગુરુદેવ કહે છે કે અકષાય ભાવ તે દયા છે. ક્રોધ માન માયા લોભના ભાવ 4 પ્રકારે કહેવામાં આવ્યા છે. એના 4 પ્રકારે કહેવામાં આવ્યા છે. એ બધા કષાય, એ કષાય જે છે તે એનાથી રહિત જે છે દશા, તો એ દયા છે, એ સાચી દયા છે. ચોથા કે 5મા ગુણસ્થાને તે ભૂમિકાને યોગ્ય જેટલો અકષાય ભાવ પ્રગટ્યો હોય તે અહિંસા છે. ચોથે પણ અહિંસા છે, કેમ કે અનંતાનુબંધી કષાય ગયા છે. 5મે એનાથી વિશેષ અહિંસા છે, કેમ કે એને અપ્રત્યાખ્યાનાવરણી કષાય ગયા છે. 7મે 6ઠે મુનિરાજને એથી પણ વિશેષ અહિંસા છે. એમને તો ખૂબ દયાનો ભાવ છે, કેમ કે એમને તો કષાયની 3 ચોપડીનો ભાવ થયો છે. એટલે અકષાય ભાવ જેટલો પ્રગટ્યો હોય તેટલી અહિંસા છે, અને એ જ અહિંસા પરમો ધર્મ છે. પણ રાગથી લાભ માને, શુભભાવથી લાભ માને તો તે અહિંસા નથી. એટલે બીજી રીતે કહીએ તો એમાં તો સ્વભાવ ભાવની તો હિંસા સતત થઈ રહી છે, મિથ્યાત્વનું પોષણ થઈ રહ્યું છે, એટલે એ હિંસા છે. મિથ્યા દ્રષ્ટિને એવો સંદેહ હોય છે, એટલે એ શુભભાવ દ્વારા એમ માને છે કે શુભભાવ છે તે ધર્મ છે, શુભભાવ દ્વારા મોક્ષ થાય છે. મિથ્યા દ્રષ્ટિને એમાં વિપરીતતા પણ હોય તો એને ખરેખર સાચી અહિંસા નથી. જ્ઞાનીને સંદેહ નથી, સમ્યક દ્રષ્ટિને કોઈ સંદેહ નથી, એને કોઈ શંકા નથી. કોઈ ઓછા કષાયમાં અકષાય પણ માને છે, પણ એ ધર્મ નથી. ઓછો કષાય હોય તો કોઈ ઓછા કષાયમાં અકષાય પણ માને ના, અકષાય પણ ના મનાય. ઓછો કષાય છે તો ઓછો કહેવાય, જેટલો છે તેટલો ગણવામાં આવે. ચોથે અનંતાનુબંધીનો કષાય ગયો છે તો એટલે એમ મનાય, એમ ના મનાય કે એને 3 કષાયની ચોકડીનો ભાવ થઈ ગયો છે અને મુનિ દીક્ષા આવી ગઈ.
મુનિ જેવી જ દશા છે ને એમ ન બનાય. કેટલાય લોકો સમજ્યા વગર આપણે જયારે નિશ્ચય પ્રધાન ગ્રંથમાં કંઈક વાત કરતા હોય કે બધું જે કરવાનું છે તે અંતરમાં કરવાનું છે, અંતરંગની વાત બધી આખી કરવામાં આવી હોય, ત્યારે પછી એવી દલીલ કરે કે જો અંતરમાં જ બધું કરવાનું છે તો બહારમાં વસ્ત્ર વગેરે હોય તો શું નડે છે, શું વાંધો છે, આવી બધી જે વાતો કરે છે તો એ વાત બરાબર નથી. એને કસાયનો કેટલો અભાવ થયો છે. એક પેલી અનંતાનુબંધીની ચોકડી ગઈ છે, નિત્યાત્મ ગયું છે તો સમ્યક દ્રષ્ટિ છે, તો એને માટે પછી તમે એમ કહી દો કે એને પણ મુનિ દશા છે અને એ સમ્યક દર્શન એને પ્રગટ કર્યું હોય. હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા એને સમ્યક દર્શન થઈ શકે, તેને બદલે તમે એને એમ કહો કે એને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું, એને યથાર્થ ચારિત્ર થઈ ગયું ને બધા સર્વઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો, એમ કેમ માની લેવાય? એવી રીતે થોડી વાત ચાલતી હશે ભાઈ. ઓછા કસાય છે તો ઓછા કસાય માનો, અકસાય હોય ત્યારે અકસાય માનો. કોઈ ઓછા કસાયમાં અકસાય પણ માને છે પણ એ ધર્મ નથી. એમ નિશંકપણું માનવું જોઈએ, કોઈ શંકા એમાં હોવી ન જોઈએ, વાત બધી સ્પષ્ટ રહેવી જોઈએ. ગુરુદેવ કહે છે કે આજે ઉત્તમ આર્જવ ધર્મનો દિવસ છે, એ વખતે 10 લક્ષણ ધર્મની અંદર આ 10 લક્ષણ પર્યુષણ ચાલતા હશે, એ વખતે લેવાયું છે એટલે ઉત્તમ આર્જવ ધર્મ છે. ક્ષમા માર્જવ અને પછી આર્જવ ત્રીજો દિવસ હશે. એટલે કે ધર્મમાં કુટિલતા વક્રતા થવા દેવી જોઈએ નહીં. ઉત્તમ આર્જવ ધર્મ એટલે માયા રહિત પણ, સરળતા પણ, કોઈ પણ પ્રકારે માયા કુટિલતા વક્રતા હોય નહીં. કે છે કેટલી ધર્મમાં કુટિલતા વક્રતા થવા દેવી જોઈએ નહીં. આત્માનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞેયને જાણીને, જ્ઞેયો જણાય છે ને, ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે તો જાણે છે, બધા જ્ઞેયો છે, તો એ જ્ઞેયને જાણીને કુટિલતા ન થવા દેવી, માયાચાર ન થવા દેવો, તે સરળતા ધર્મ છે, એ ઉત્તમ આર્જવ ધર્મ છે. આત્માનો આર્ય સ્વભાવ છે. આર્ય સ્વભાવ હોય એટલે પછી એ પાછો ન પડે. એનો દંભનો સ્વભાવ નથી, એમાં દંભનો તો અભાવ છે. આત્માનો આર્ય સ્વભાવ છે, એમાં દંભનો, દંભ એટલે આ માયાચાર વગેરે, દંભ, ખોટો દેખાવ કરવો, આ બધું માયાચારમાં આવે, તો એમાં દંભનો અભાવ છે. તેથી સમ્યક દ્રષ્ટિને કુટિલતાનો અભાવ હોય છે, કોઈ માયાચાર હોતો જ નથી, જે છે તેમ જ જે તે માને છે. મિથ્યા દ્રષ્ટિને કુટિલતાનો યથાર્થ અભાવ હોતો નથી. મિથ્યાત્વનો ત્યાગ તે જ કુટિલતાનો ત્યાગ છે અને તે સરળતા ધર્મ છે. કહે છે કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં શ્રી અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે કે ઉત્તમ ક્ષમા આદિ ધર્મની પ્રધાનતા મુનિને હોય છે. આ 10 લક્ષણ ધર્મ કહીએ છીએ તો એ ધર્મની પ્રધાનતા તો મુનિને હોય છે, પણ આત્માના ભાન સહિત એટલે સમ્યક દર્શન સહિત શ્રાવકને પણ અંશે તે ક્ષમા આદિ ધર્મ હોય છે. જેટલા પ્રકાર ધર્મના વર્ણવ્યા છે તેટલા અંશે શ્રાવકને પણ હોય છે. એટલે જેટલી વિતરાગતા પ્રગટ થઈ છે એટલો ધર્મ છે, અને શ્રાવકને પણ એટલો કસાયનો અભાવ થયો છે. 2 કસાયની ચોકડી ગઈ છે એટલે ચોકડી ગઈ છે તો કર્મની પ્રકૃતિ જે છે એ ગઈ છે, એને ક્ષોભ વર્તે છે, પણ એના દ્વારા એ જીવના કેવા ભાવ હશે એ સમજવાનું છે. કઈ કર્મ એને કસાય કરાવે છે એવો કહેવાનો આશય નથી, પણ નિમિત્ત તરીકે જયારે 2 ચોકડી ગઈ છે તો પછી સમજી શકાય છે કે એના ભાવ કેવા હોય. એવો એ શ્રાવક છે, તેટલી એને વિતરાગતા પ્રગટ થઈ છે. તો એ રીતે 415મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે એના પછીથી 416મી ગાથા છે. બીજો અંગ નિકાંક્ષિત ગુણ અથવા તો નિકાંક્ષિત અંગ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે, એટલે એની વાત અહીંયા કરી છે. કાંક્ષા એટલે ઈચ્છા. કાંક્ષા એટલે ઈચ્છા. સ્કૂલમાં ભણતા હતા, શાળામાં ભણતા હતા ત્યારે એવું શીખવાડવામાં આવતું હતું કે મહત્વાકાંક્ષા રાખવી, અનેક પ્રકારની મહત્વાકાંક્ષા રાખવી. કેટલાય લોકોને એ વાત હજી મોટી ઉંમરે પણ પકડાઈ ગયું, કારણ કે ઈચ્છા તો મોટી કરવી એમ મોટી, એટલે એ ઈચ્છા એટલે બહારમાં જ ઈચ્છા, એમને ધર્મની ખબર ન હોય એટલે બધી ઈચ્છાઓ બધી ક્યાં કરે,
ક્યાં કરવાના છે? ઈચ્છા બહારમાં જ કરે, આમ કરું તેમ કરું, આમ તેમ એમ. ઈચ્છા મોટી રાખીએ તમે તો જ આગળ વધી શકો. અને આવું તો ખૂબ ભણાવવામાં આવી રહ્યું છે, કેમ કે ધર્મની ખબર નથી. એટલે હવે એ ઈચ્છા ક્યાં કરવાનો છે? બહારમાં જ કરવાનો છે ને. બહાર ધન સંપત્તિની ઈચ્છા કે કઈક મોટી ડિગ્રીની કે મોટા પદની કે કઈક કોઈક ને કોઈક એવી ઈચ્છા કરવાનો છે ને. બીજું શું ઈચ્છા કરવાનું છે? ઘરમાં કઈક ઈચ્છા કરવાનું છે. એ ઈચ્છા આકાંક્ષા તો સમ્યક દ્રષ્ટિને એવી ઈચ્છા આકાંક્ષા હોતી નથી. નિકાંક્ષિત છે. એને એવી હવે ઈચ્છા રહી નથી. કેમ નથી રહી એ વાતને જ આપણે પકડવાની છે, સમજવાની છે. કઈ આ 8 ગુણોના નામ આવડી જાય ને સામાન્ય એની વ્યાખ્યા આવડે એટલે આપણને કઈ પ્રાપ્ત થઈ જતું નથી. આ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં તો અંદર ઊંડા ઉતરી જવાનું છે. બધું આવડે છે, બધું આવડે છે, એમાં એમ બધું તો કાંઈ આવડતું નથી પ્રભુ. અંદર જ્યાં સુધી ઉતર્યો નથી ત્યાં સુધી એને શું આવડે છે? ભગવાન આત્માને સમજ્યો જ નથી. નિકાંક્ષિત ગુણની અહીંયા તો વાત છે. એને સમજવાનું છે કે આપણને કાંક્ષાઓ કેવી રીતે થઈ રહી છે. પહેલા તો આપણે પોતાની ઉપર વાતને ઉતારીએ કે શેની ઈચ્છા થાય આપણને. જે ધર્મ માર્ગમાં આવ્યો જ નથી એને ઈચ્છા શું થવાની છે? જેને સેવા કંઈક થોડુંક એમ લાગે છે કે ભાઈ આપણા પોતાના કામ સિવાય બીજાનું પણ કંઈક ભલું કરીએ એવું સેવાનું મહત્વ લાગ્યું છે, એને ઈચ્છા શું થવાની છે? એની જે ઈચ્છા છે એ પ્રમાણે ખરેખર જગતમાં કાર્ય થાય છે? થવાનું હોય તે થાય છે. પાછું એમ તો બોલે છે તો પછી સ્વીકાર ને પ્રભુ. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરને. 6 દ્રવ્યોના સ્વતંત્રપણાનું સ્વતંત્ર અસ્તિત્વ અને સ્વતંત્ર પરિણમનનો નિર્ણય કરને. અને પછી જો વિચાર કે હવે તને ઈચ્છા કરવાનું મન થાય છે, શેની ઈચ્છા કરવી છે પ્રભુ તારે? શેની ઈચ્છા તું કરી શકે છે? જ્યારે જગત આખું સ્વયં સંચાલિત છે ત્યારે ઈચ્છા શેની? આવો નિર્ણય જ્યારે થયો છે ત્યારે હવે શું ઈચ્છા કરવી છે? કોના માટે ઈચ્છા કરવી છે? તો નિકાંક્ષિત ગુણ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે. અહીંયા 1416મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. યહ સ્વર્ગ સુખ નિમિત્તમ ધર્મમ ન આચરતિ દુઃસહ તપોભિ મોક્ષમ સમીહમાન નિકાંક્ષા જાયતે તસ્ય. એના અર્થમાં કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ દુર્ધર તપ કરવા છતાં, બહુ અઘરું તપ, જે સમ્યક દ્રષ્ટિ દુર્ધર તપ કરવા છતાં પણ સ્વર્ગના સુખોને માટે ધર્મ આચરતો નથી તેને નિકાંક્ષિત ગુણ હોય છે. કેવો છે તે? દુર્ધર તપ કરી માત્ર એક મોક્ષને જ વાંછે છે. જો મોક્ષને વાંછે છે એટલે એમાં પણ ફક્ત એટલું કહેવું છે કે બીજું આ સ્વર્ગના સુખ નથી વાંચતો એટલી અપેક્ષાથી ફક્ત મોક્ષને વાંચે છે એમ કહેવાય. વાસ્તવમાં તો એ પોતાના સ્વરૂપમાં સ્થિરતા ને જ ઈચ્છે છે, બીજું કાંઈ ઈચ્છતો નથી. પોતાની જે શુદ્ધ દશા છે, પૂર્ણ શુદ્ધ દશા, એને જે ઈચ્છે છે એટલે એમાં સ્વરૂપમાં સ્થિર થઈ જવાને જ ઈચ્છે છે. અને એ પણ સહજ રીતે કે થાય છે. બસ અહીંયા ભાવાર્થમાં કહે છે કે જે માત્ર એક મોક્ષ અભિલાષાથી જ ધર્મનું આચરણ કરે છે, દુર્ધર તપ કરે છે, પણ સ્વર્ગ આદિકના સુખોને વાંચતો નથી તેને નિકાંક્ષિત ગુણ હોય છે. ગુરુદેવે એનો વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગાથા 416. અહીંયા અર્થમાં ગુરુદેવ કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ દુર્ધર તપ કરવા છતાં પણ સ્વર્ગના સુખોને માટે ધર્મ આચરતો નથી તેને નિકાંક્ષિત ગુણ હોય છે. કેવા છે તે? એ દુર્ધર તપ કરી માત્ર એક મોક્ષને જ વાંચે છે. ગુરુદેવ કહે છે કે 12 મહિનાના ઉપવાસ કરે પણ પુણ્યની ઈચ્છા ધર્મીને હોતી નથી કે આ પુણ્યના બંધને કારણે મને કંઈક ઇન્દ્રનું પદ મળે કે કંઈક ચક્રવર્તી કે એવી કોઈ ઈચ્છા હોતી નથી કે અમુક પ્રકારના સુખની સામગ્રી મળે એવી કોઈ ઈચ્છા હોતી નથી. કેમ કે પુણ્યની ઈચ્છા મિથ્યા દ્રષ્ટિને થાય છે. પુણ્યને કારણે જે પ્રાપ્ત થાય છે એમાં સુખની બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિને હોય છે. સમ્યક દ્રષ્ટિને સુખની બુદ્ધિ નથી. મિથ્યા દ્રષ્ટિને કેમ છે? કેમ કે એને સાચા સુખનો અનુભવ કર્યો નથી ને એટલે એને એમ છે કે સુખ તો બધું આ રીતે છે. સમ્યક દ્રષ્ટિને કેમ નથી? કેમ કે એને સાચા સુખ આનંદનો અનુભવ કર્યો છે અને એ સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય છે એટલે એને હવે બહારમાં સુખ છે જ નહીં એવો પાકો નિર્ણય નિર્ધાર છે. તો હવે બહારના અનુકૂળ સંયોગોને
એ શા માટે ઈચ્છે? એટલે એને કોઈ પુણ્ય દ્વારા એવા સંયોગોની ઈચ્છા થતી નથી. એટલે ગુરુદેવે તો બહુ સ્પષ્ટ સીધી વાત કરી દીધી કે પુણ્યની ઈચ્છા ધર્મીને હોતી નથી. ગમે તેટલું તપ વગેરે કરે છતાં એને એવી ઈચ્છા નથી. તો પછી શા માટે તપ કરે છે? અરે પ્રભુ, એ તો પોતાના અંતરમાં સમાઈ જાય છે ને સમાઈ જવું જ એને ગમે છે. તપ કરે છે એવો એને તો અંતરમાં વિકલ્પ નથી કે હું તપ કરું. એને કોઈ એવી ઈચ્છા હોતી નથી. પુણ્યની ઈચ્છા કોને છે? તો કે મિથ્યા દ્રષ્ટિને થાય છે. પુણ્યની ઈચ્છા વાળાને ભોગની ઈચ્છા છે. માટે સમ્યક દ્રષ્ટિને પુણ્યની ઈચ્છા નથી ને મિથ્યા દ્રષ્ટિને પુણ્યની ને ભોગની બધી ઈચ્છાઓ છે. સમ્યક દ્રષ્ટિને એવા પુણ્યની ઈચ્છા નથી. તે તો અંતર સ્વભાવમાં લીન છે. એ તો અંતર સ્વભાવમાં લીન છે, લીન રહેવું છે. ધર્મીને મોક્ષની ઈચ્છા છે એમ કહેવું તે પણ વ્યવહારથી છે. વાસ્તવમાં એમ નથી, નિશ્ચયથી એમ નથી, પણ વ્યવહારથી એમ કહેવાય કે ધર્મીને મોક્ષની ઈચ્છા છે એમ કહેવું તે પણ વ્યવહારથી છે. કેમ કે ઈચ્છા તો રાગ છે. ઈચ્છા શું છે? ઈચ્છા તો રાગ છે. રાગનો એક પ્રકાર છે તે ઈચ્છા છે. અને ધર્મીને રાગની ભાવના હોતી નથી. ઠીક છે, એને રાગ આવે, શુભ ભાવ કેટલાક વખતે આવે છે, પણ એની રુચિ નથી હોતી, એની એને ભાવના હોતી નથી. સ્વર્ગની ઈચ્છા નથી તે બતાવવા મોક્ષની ઈચ્છા છે એમ અહીંયા ગાથાની અંદર કહેવામાં આવ્યું છે. ફક્ત એટલું કહેવા માટે. કેમ કે સ્વર્ગની ઈચ્છા નથી એમ બતાવવું છે, તો પછી શેની ઈચ્છા? તો મોક્ષની ઈચ્છા. બસ એટલું વ્યવહારથી સમજાયું. કોઈ પણ પ્રકારની ઈચ્છા ન થવી તે નિકાંક્ષિત ગુણ છે અને તે દયા ધર્મ છે. કોઈ પણ પ્રકારની ઈચ્છા ન થવી તે નિકાંક્ષિત ગુણ છે અને તે દયા ધર્મ છે. તો પછી આપણને કોઈના માટે દયાનો ભાવ આવે, એવી ઈચ્છા થાય કે ચાલ હું આ જઈ અને સંસ્થામાં દાન આપી આવું, એ દયા ધર્મ ન કહેવાય? ગૌશાળામાં જઈ અને હું દાન આપું તો દયા ધર્મ ન કહેવાય? તો પછી એવી ઈચ્છા કરવી કે ન કરવી? શું કરવું? કરવું કે ન કરવું? ભાઈ, સમ્યક દ્રષ્ટિ ધર્મી ને વિકલ્પ આવે, પોતાની ભૂમિકા અનુસાર વિકલ્પ આવે અનુકંપાને કારણે, તો ત્યાં જઈને દાન આપી આવે. એને એમ નથી કે આને કારણે પુણ્યનો બંધ થાય, અમે કંઈક સારું કામ કર્યું અને લોકો જાણે અને અમે કેટલા પૈસા આપ્યા એની પાવતી પડાવી લઈએ અથવા તો તકતી મુકાવીએ. આવો કોઈ વિકલ્પ હોતો નથી. આવ્યો વિકલ્પ, આપી દીધા પૈસા. કોના પૈસા? કોની વાત? જે પૈસા જ્યાં જવાના હતા ત્યાં જાય. અમારે શું છે? અંતરમાં કોઈ બીજી વાત હોતી જ નથી ધર્મી જ્ઞાનીને તો. એટલે એની ભૂમિકા અનુસાર એને શુભ ભાવ આવે, દાન દયાનો એવો આવે. મિથ્યા દ્રષ્ટિને આવે છે એમાં ફેર પડી જાય છે. મિથ્યા દ્રષ્ટિને પણ આવે, ચાલો આપણે જઈએ ગૌશાળામાં જઈએ દાન આપીએ. એવી બહેરા મૂંગા વગેરેની શાળા હોય તો ત્યાં જઈને કાંઈક કામ કે છોકરાઓને આ વસ્તુ આપીએ, આમ બધું કંઈક થાય એવા. અથવા તો એવા દુઃખીઓ જે છે જ્યાં વસતા હોય એવા ગરીબો, ત્યાં જઈને કાંઈક આપીએ. હોમલેસ જે છે એમને જઈને કંઈક આપીએ. આ બધા વિકલ્પો આવે તો આવે. મિથ્યા દ્રષ્ટિ એની સાથે બીજું કંઈક જોડી દે છે કે આ હું ધર્મ કરું છું, હા હું ધર્મ કરું છું એવું જોડી દે છે. એ જાણે અજાણે પણ અંદરમાં એને એ અંશ તો પડ્યો જ રહે છે. કેમ કે એને રાગ ગયો નથી. મિથ્યા દ્રષ્ટિને રાગનો અભાવ થયો નથી, મોહનો અભાવ થયો નથી. એટલે ક્યાંક ને ક્યાંક એને મૂર્છા છે. એ ભલે એમ કે ના અમને કાંઈ બીજું નથી, પરંતુ એમ બનવું અશક્ય છે. સમ્યક દ્રષ્ટિની સાથે જ્યારે એની તુલના કરીએ તો આપણને ખ્યાલ આવે કે આખો વાતમાં ઘણો મોટો ફેર છે. પણ એથી કરી અને એમ ન કરવું એમ નથી. અહીંયા તો જ્યાં સુધી સમ્યક દર્શન પણ ન થયું હોય ત્યાં સુધી એ વાતને સમજવી અને ઓછામાં ઓછા રાગપૂર્વક એવા શુભ કાર્યો કરવા. થાય છે, કરવા એટલે થાય છે. શુભ કાર્યો થતા હોય એ વખતે ઓછામાં ઓછો અલ્પ રાગ હોય, એથી વિશેષ કોઈ પણ પ્રકારે રાગ ન હોય, શુભ ભાવ હોય તો પણ, અને પોતાનું કાર્ય નથી એવું એ વખતે વિચાર કરવો, જાગૃતિપૂર્વક વિચાર કરવો. એટલો બોધપાઠ આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. જ્યાં જ્યાં સમ્યક દ્રષ્ટિની આખી બધી વાત કરવામાં આવી છે તો આપણે એના ઉપરથી બોધપાઠ લેવાનો છે કે ભલે મને સ્વાનુભૂતિ ન થઈ હોય, અનુભૂતિપૂર્વકનું સમ્યક દર્શન ન હોય, છતાં પણ સમ્યક દ્રષ્ટિના જે ભાવ છે એ સમજી અને હું પણ આચરણમાં એ બધી વાતને મૂકવું.
અહીંયા કહે છે કે રાગની ભાવના એને હોતી નથી, સ્વર્ગની ઈચ્છા નથી, તે બતાવવા મોક્ષની ઈચ્છા છે એમ કહે છે. એ વ્યવહારથી કહે છે. કોઈ પણ પ્રકારની ઈચ્છા ન થવી તે નિકાંક્ષિત ગુણ છે અને તે દયા ધર્મ છે. રાગ રહિત પરિણામ તે અહિંસા છે અને ચૈતન્ય સ્વભાવને ચૂકીને, પોતાના ચૈતન્ય સ્વભાવને ચૂકી અને રાગની રુચિ થવી તે જ હિંસા છે. હિંસા કે અહિંસા બહારમાં નથી. હિંસા કે અહિંસા બહારમાં નથી, બધું અંતરમાં છે. અહીં શંકા આદિ 8 ગુણો ને અહિંસામાં ઉતાર્યા છે અને આ બીજો ગુણ નિકાંક્ષિત ગુણ એની વાત ચાલે છે. ભાવાર્થની વાતને આગળ ગુરુદેવ વધારે છે, કહે છે કે જે માત્ર એક મોક્ષ અભિલાષાથી જ ધર્મનું આચરણ કરે છે, દુર્ધર તપ કરે છે પણ સ્વર્ગ આદિના સુખોને વાંચતો નથી, તેને નિકાંક્ષિત ગુણ હોય છે. ગુરુદેવ કહે છે કે જે પોતાના ભાવમાં રમે છે તે પરની ઈચ્છા કરતો નથી, માટે તે નિકાંક્ષિત છે. જે પોતાના ભાવમાં, સ્વભાવ ભાવમાં રમે છે, દરેક વખતે કઈ એ નિર્વિકલ્પ છે એમ નથી, પણ સ્વભાવ ભાવમાં રમે છે તે પરની ઈચ્છા કરતો નથી. દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે, સમ્યક દ્રષ્ટિને, તો તે પરની ઈચ્છા કરતો નથી, માટે તે નિકાંક્ષિત છે. રાગની ઈચ્છા કરી રાગમાં ધર્મ માન્યો તે હિંસા ધર્મી છે. જ્ઞાનીને રાગ હોય ખરો, પણ તેને રાગની રુચિ નથી, એને રાગની રુચિ હોતી નથી. દયાદાન આદિની ભાવના પણ તેને હોતી નથી. એને વિકલ્પ આવે અને એવા દયાદાન કરે, પણ એની ભાવના એટલે એની રુચિ નથી કે એનાથી મને કાંઈક લાભ થાય. રુચિ તો એને કહેવાય, એવી એને રુચિ નથી. એની ભાવના કરે, એની રુચિ કરે કે એનાથી ધર્મ થાય અને એનાથી પોતાને કંઈક ભવિષ્યમાં પુણ્યના બંધને કારણે એવા સારા સંયોગો મળે, એવી ભાવના જો કરે તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે અને તે પણ હિંસા છે. મિથ્યા તો મોટામાં મોટું પાપ, મોટામાં મોટી હિંસા છે. તો એ રીતે 416 ગાથાનો વિચાર આપણે કર્યો, ગુરુદેવ પાસેથી સારી રીતે સમજ્યા. હવે એના પછી 417મી ગાથામાં ત્રીજો ગુણ નિર્વિચિકિત્સા ગુણની વાત કરે છે. તો ગાથા 417 હવે નિર્વિચિકિત્સા ગુણ કહે છે. સંસ્કૃતમાં 417મી ગાથા આ રીતે છે. 10 વિધ ધર્મ યુતાના સ્વભાવ દુર્ગંધા અશુચિ દેહેશુ, સ્વભાવ દુર્ગંધ અશુચિ દેહેશુ યત નિંદનમ ન ક્રિયતે નિર્વિચિકિત્સા ગુણ સ્ફુટમ. એના અર્થમાં કહે છે કે પ્રથમ તો દેહનો સ્વભાવ જ દુર્ગંધ અશુચિમય છે. એટલે ગમે તેવો દેહ હોય, બહુ સુંદર હોય, બહુ સરસ રીતે નવડાવી સાફ ચોખ્ખો રાખીને બધા અનેક પ્રકારના લેપ, વ્યંજન વગેરેનો બધો ઉપયોગ કરીને સુગંધિત રાખ્યો હોય તો એ શું છે? છેવટે તો અશુચિ છે. અશુચિ છે ને, દુર્ગંધમય જ છે ને. ગુરુદેવ તો બહુ સરસ ઉદાહરણ આપે છે કે આ એક સંચો એવો છે, સંચો યંત્ર એક જ એવું મશીન છે કે જેની અંદર આપણે જે માલ નાખીએ એ સારો માલ નાખીએ અને એમાંથી પછી જે નીકળે એ દુર્ગંધ માલ કરતો માલ નીકળે. બાકી બીજા બધા દુનિયાના જે યંત્ર સંચાઓ જે છે એમાં તમે કાચો માલ નાખો કાંઈ પણ અને એમાંથી જે પ્રોડક્ટ, તૈયાર પ્રોડક્ટ મળે એ સારી મળે, એમાંથી દરેક તૈયાર પ્રોડક્ટ સારી નીકળે. જ્યારે આ એક સંચો, આ શરીર એ એવો સંચો છે, ગુરુદેવ બહુ કહે છે કે આ એક સંચો એવો છે કે એમાં ઉપરથી તમે સારામાં સારું નાખો પણ છેવટે નીકળે છે શું? દુર્ગંધ. તો આ દેહ કેવો છે? તો કે છે કે દેહ અશુચિમય છે. પ્રથમ તો દેહનો સ્વભાવ જ દુર્ગંધ અશુચિમય છે અને બહારમાં સ્નાન આદિ સંસ્કારના અભાવથી વધારે અશુચિ દુર્ગંધ રૂપ દેખાય છે. તો એવા 10 પ્રકારના યતિ ધર્મ સંયુક્ત મુનિરાજના દેહને દેખીને, કેમ કે મુનિરાજને તો કઈ સ્નાન વગેરે હોતું નથી. મુનિરાજને તો ભૂમિ શયન હોય, ભૂમિ ઉપર સૂઈ જાય અને પછી પાછા સ્નાન નથી, અસ્નાન. અદંત ધોવન, આપણે તો બ્રશ ઉપર પેસ્ટ લગાડીને આમ ઘસીએ અને પછી પાછા બધા કહે કે 2 વખત બ્રશ કરવું બરાબર, સવારે અને સાંજે, દુર્ગંધ ન મારે મોંમાંથી. અરે પ્રભુ, અંદરમાં આટલા બેક્ટેરિયા પડ્યા છે, મેડિકલ કહે છે
અને એ બેક્ટેરિયા અંદરમાં પડ્યા છે તો મોઢામાંથી એ તો દુર્ગંધ થવાની જ છે, તો તું શુક્રા નકામાનો આટલો બધો એમાં વ્યથિત થાય છે પ્રભુ. દેહનું બંધારણ જેવું છે અને એની દેહની અંદર કેટલાય બીજા જીવો રહ્યા છે, બધું અંદરમાં એ છે તો અશુચિમય જ હોય તો કેટલો શુચિમય રાખીશ. અને એ વાતનો નિર્ણય કરે કે પોતાનો દેહ અશુચિમય છે તો પછી મુનિ ને સ્નાન ન હોય અને દંત ધોવન પણ ન હોય તો એને કારણે એમના તરફ કોઈ રીતે દુગંછાનો ભાવ ન થાય. કરી આ તો મુનિરાજ સ્નાન પણ નથી કરતા એવો વિકલ્પ ન ઉઠે. આપણને જૈનોને તો નથી ઉઠતો, પણ કેટલાક લોકોને જૈનમાં એવા હોય છે કે ધર્મનો કાંઈ અભ્યાસ ન હોય તેમને એમ થાય કે આ સ્નાન કરતો હોય તો શું વાંધો છે, એમને એમ મનમાં થઈ જાય, ઘણા થઈ જાય. જો શાસ્ત્રોનો અભ્યાસ ન હોય તો એમને એમ થઈ જાય કે આ સાધુ સ્નાન નથી કરતા તો બહુ વાસ આવે છે. બહુ હોશિયાર મોટા મેડિકલ અને ભણેલા ડોક્ટર અને પાછા જૈન પૂજા પણ કરવા જાય, પણ પાછા એમ કે આમ આ સાધુ છે ને એમની પાસે બેસીએ છીએ તો એમ કે સ્મેલ આવે છે. મેં કહ્યું અરે પણ કેવી તમે વાત કરો છો, એવી વાત કરાતી હશે, દેહનો સ્વભાવ જ એવો છે, એમાં શું થઈ ગયું? સ્નાન પણ મેં કીધું કોઈ સાધુ સ્નાન કરતા જ નથી હોતા, કોઈ સાધુને સ્નાન હોય જ નહીં. મુનિરાજના દેહને દેખીને એમની અવજ્ઞા ન કરવી તે નિર્વી ચિકિત્સા ગુણ છે. 10 પ્રકારના અતિ ધર્મ સંયુક્ત મુનિરાજ છે અને એમને 28 મૂળ ગુણોનું પાલન છે. એમાં જે 7 જે વાત કરવામાં આવી છે એની અંદર આ બધું હોય છે. અસ્નાન ને અદંત ધોવન ને ભૂમિશયન તો એમાં તો શું થાય છે એમ જ હોય છે. હવે અહીંયા ભાવાર્થમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ પુરુષની દ્રષ્ટિ મુખ્યપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ગુણો ઉપર પડે છે. સમ્યક દ્રષ્ટિ પુરુષની દ્રષ્ટિ મુખ્યપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ગુણો ઉપર પડે છે, એના ઉપર રહે છે. દેહ તો સ્વભાવથી જ અશુચિ દુર્ગંધ રૂપ છે, તેથી મુનિરાજના દેહ તરફ શું દેખે? મુનિરાજના દેહ તરફ જોવાનું નથી, એમના મુખ તરફ દ્રષ્ટિ કરવાની છે. તેમના રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તરફ દેખે તો ગ્લાનિ સી રીતે આવે? કોઈ ગ્લાનિનો ભાવ આવતો જ નથી. એ ગ્લાનિ ન ઉપજાવવી તે જ નિર્વી ચિકિત્સા ગુણ છે. કોઈ બીમાર હોય તો એને જોઈને પણ ગ્લાનિ ન ઉપજાવી, ત્યાંથી દુર્ગંધ આવતી હોય વગેરે તો. પણ જેને સમ્યક્ત્વ ગુણ પ્રધાન નથી તેની દ્રષ્ટિ પહેલી દેહ ઉપર પડતા જ તેને ગ્લાનિ ઉપજે છે, દુર્ગંધા થાય છે. અરે આવું શરીર આવું દુર્ગંધ મારતું આવું વગેરે થાય છે, અને ત્યારે આ ગુણ તેને નથી એમ સમજવું. એટલે કે નિર્વી ચિકિત્સા ગુણ એને નથી. ગુરુદેવ એનો વિસ્તાર કરતા જે કહ્યું છે તે આપણે લઈએ. કથા 417 ગુરુદેવ કહે છે અર્થમાં, પ્રથમ તો દેહનો સ્વભાવ જ દુર્ગંધ અશુચિમય છે અને 12માં સ્નાન આદિ સંસ્કારના અભાવથી મુનિને સ્નાન આદિ હોતા નથી, એટલે સ્નાન આદિ કહેતા અદંત ધોવન દાંતને પણ ધોતા નથી. હા, કોગળા કરે છે પણ એ આપણી જેમ બ્રશ વગેરે કરતા નથી કે દાંતણ કરતા નથી. તો કે છે કે 12માં સ્નાન આદિ સંસ્કારના અભાવથી વધારે અશુચિ દુર્ગંધ રૂપ દેખાય છે, એવું દેખાય છે. પણ એ બધું શું છે? તો ખરેખર તો પૂતગળનો સ્વભાવ છે, પૂતગળના ગુણ છે ને. સ્પર્શ વર્ણ રસ ગંધ આ બધા ગુણ શેના છે? તો પૂતગળના છે. એ પૂતગળ જે છે એનો સ્કંદ રૂપ તો શરીર છે, તો એમાં એ હોય એટલું કેમ વિચાર નથી આપણને આવતો? એ તો હોઈ શકે, એમાં શું વાત છે? શું કે છે કે 12માં સ્નાન આદિ સંસ્કારના અભાવથી મુનિને વધારે અશુચિ દુર્ગંધરૂપ દેખાય છે. તો એવા 10 પ્રકારના અતિ ધર્મ સહિત મુનિરાજ છે, તો એમના દેહને દેખીને તેમની અવજ્ઞા ન કરવી, અને જે અવજ્ઞા ન કરે, દુર્ગંધા ન કરે, એને નિર્વી ચિકિત્સા ગુણ છે. ગુરુદેવ કહે છે કે શરીરનો સ્વભાવ અપવિત્ર છે. મુનિ પોતાના ઉત્તમ ક્ષમા આદિ ધર્મમાં ઝૂલતા હોય છે. મુનિરાજ પોતાના ઉત્તમ ક્ષમા આદિ ધર્મમાં ઝૂલતા હોય છે. તેમના શરીરમાં મેલ આદિ દેખીને જે મુનિનો અનાદર કરે તે હિંસા ધર્મી છે, એમ અહીં કહે છે. મુનિરાજ કમંડળ રાખે છે, પણ તે તો માત્ર અશુચિ ટાળવા માટે હોય છે. મુનિરાજ સ્નાન કરતા નથી,
તેથી શરીરમાં મેલ આદિ હોય તે દેખીને કોઈ કહે કે મુનિ સ્નાન કરતા હોય તો ઠીક એમ કોઈ કહે તો તે રાગની પ્રશંસા કરે છે અને અરાગી પરિણામની દુગંછા કરે છે. માટે તે જીવને અરાગી પરિણામની ખબર નથી કે અરાગી પરિણામ કેવા હોય. જે એમ કે છે કે મુનિ આ કમંડળ તો રાખે છે તો સ્નાન કરતો હોય તો સારું, એમાં શું ખોટું છે? તો કે છે કે એ તો રાગની પ્રશંસા કરી રહ્યો છે, એને અરાગી પરિણામની ખબર જ નથી. એટલે મુનિના આવા અરાગી પરિણામની એ દુગંછા કરી રહ્યો છે. માટે તે જીવને અરાગી પરિણામની ખબર નથી, એનું એને ભાન નથી. ભાવાર્થમાં કહ્યું ને કે સમ્યક દ્રષ્ટિ પુરુષની દ્રષ્ટિ મુખ્યપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ગુણો ઉપર પડે છે. દેહ તો સ્વભાવથી જ અસુચિ દુર્ગંધ રૂપ છે. તેથી મુનિરાજના દેહ તરફ શું દેખે? મુનિરાજના દેહ તરફ જોવાનું છે, એમના જ્ઞાન સ્વભાવનો વિચાર કરવાનો છે. એમના રત્નત્રય તરફ દેખે તો ગ્લાની સી રીતે આવે? એમને રત્નત્રયના પરિણામ છે, સાતમા છઠ્ઠા ગુણસાનની દશા છે, એ તરફ જોવાનું છે. ઓહો, આવા મુનિરાજના દર્શન થયા તો પછી ગ્લાનીનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એ ગ્લાની ન ઉપજાવવી તે જ નિર્વિચિકિત્સા ગુણ છે. પણ જેને સમ્યક્ત્વ ગુણ પ્રધાન નથી, તેની દ્રષ્ટિ પહેલી દેહ ઉપર પડતા જ તેને ગ્લાની ઉપજે છે, દુગંછા થાય છે, અને ત્યારે આ ગુણ તેને નથી એમ સમજવું. જ્ઞાની શરીરના સ્વભાવને જાણે ખરો, પણ તેની દ્રષ્ટિ ગુણો ઉપર હોવાથી તેની મુખ્યતામાં શરીરની મુખ્યતા તેને હોતી નથી. બીજા જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જે છે એ પણ બીજા સમ્યક દ્રષ્ટિને જુએ. સમ્યક દ્રષ્ટિ બીમાર હોય, દુર્ગંધ મારતી હોય, પેશાબ થઈ ગયા હોય, પથારીમાં હોય, ગ્રસ્ત હોય, તો પેલો સામો સમ્યક દ્રષ્ટિ છે એ તો એના એ વખતે પણ એના સમ્યક દર્શનનો એને વિચાર આવે છે કે આવા સમ્યક દ્રષ્ટિને આ બધી પીડા છે, પણ એ શું માને છે, એમની દશા અંતરંગ શું છે એનો વિચાર કરે. પણ એમની બાહ્ય દશાનો એ વિચાર નથી કરતો કે અત્યારે આવી દશા છે. એવી રીતે મુનિને માટે પણ હોય છે. બીજા મુનિ માટે પણ એ રીતે વિચાર નથી કરતા કે મુનિ માટે કોઈ સમ્યક દ્રષ્ટિ છે, એ પણ એવો કોઈ વિચાર નથી કરતો. જ્ઞાની શરીરના સ્વભાવને જાણે છે કે આ તો શરીરનો સ્વભાવ છે, આ દરેક શરીરની વાત છે, એમાં શેની ગ્લાની, શેની દુગંછા? અંદર રહેલો ભગવાન આત્મા, અને એ પણ ભગવાન આત્મા જયારે અકસાય ભાવે પરિણમી રહ્યો છે તો એનો વિચાર કરીને છે કે જ્ઞાની શરીરના સ્વભાવને જાણે ખરો, પણ તેની દ્રષ્ટિ ગુણો ઉપર હોવાથી તેની મુખ્યતામાં શરીરની મુખ્યતા તેને હોતી નથી. આ વાત આપણે કેળવવાની છે. તેથી મુનિના શરીરની અશુચિથી સમ્યક દ્રષ્ટિને તો ક્યારેય ગ્લાની થતી નથી. આત્માની ગુરુદેવ કહે છે કે ખખડધજ વિતરાગ દશા પ્રગતિ છે. ખખડધજ વિતરાગ દશા એટલે હવે આ વિતરાગ દશા જાય નહીં એવી વિતરાગ દશા પ્રગતિ છે. તો તેની દ્રષ્ટિ વાળાને અસુચિની ગ્લાની થતી નથી, અને એ નિર્વિચિકિત્સા ગુણ છે. તો એ રીતે ગાથા 417 સુધી આપણે સાથે રાખીએ છીએ. નિર્વિચિકિત્સા ગુણની વાત અહીંયા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.